ગીર સોમનાથના ટોબરા ગામમાં સિંહ પરિવારના ધામા જોવા મળ્યા છે। 22 ઓગસ્ટની રાત્રે 7 સિંહોનું ટોળું ગામમાં ઘૂસી આવ્યું હતું અને ત્યારબાદ સિંહો ગામની ગલીઓમાં બિંદાસ આંટાફેરા કરતા જોવા મળ્યા હતા। ગ્રામજનોનો આક્ષેપ છે કે સિંહ દર્શન માટે બહારથી લોકો ગામમાં આવે છે અને સિંહોની પજવણી કરે છે। સિંહોની પાછળ શંકાસ્પદ કાર દોડાવ્યાના સીસીટીવી દ્રશ્યો પણ સામે આવ્યા છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ ટોબરા આસપાસ અંદાજે 14 જેટલા સિંહોનો કાયમી વસવાટ છે। લાંબા સમયથી સિંહોની પજવણી થતી હોવાનો પણ ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે। સિંહોની પજવણી કરનારા શખ્સો સામે કડક કાર્યવાહી કરવા અને ગામમાં ફરતા સિંહોને સુરક્ષિત રીતે જંગલ તરફ ખદેડવાની માંગ સાથે ગ્રામજનોએ વન વિભાગ સમક્ષ રજૂઆત કરી છે। સમગ્ર મામલે વન વિભાગની કામગીરી સામે પણ સવાલો ઉઠી રહ્યા છે। વિક્રમભાઈ વાઢેર, ગામ ટોબરા ગીર। અમારા ગામમાં છેલ્લા 2 થી 3 મહિનાથી સિંહોનો વસવાટ છે। 14 થી 15 સિંહોનું ટોળું રોજ રાત્રિના આવે છે અને ઘણા પશુઓનું મારણ લગભગ કર્યું છે। ને અન્ય ગામમાંથી કોઈ લોકો રાતે આવે, તેની પાછળ 4 વ્હીલર દોડાવે, તેને કારણે તેની પજવણી થાય, એને કારણે ક્યારેક હુમલો કરી શકવાનો ડર રહે છે। ગામના લોકો કોઈ નથી કરતા, બહારના લોકો અહીં 4 વ્હીલર લઈને આવી અને સિંહની પજવણી કરે છે। રાત્રિના લગભગ 1 થી 3 ના ગાળામાં આવે છે સિંહ। ગઈકાલે રાતના 1:45 વાગ્યાની આજુબાજુ કોઈ ગાડી સિંહની પાછળ દોડાવે છે અને તેથી બાજુમાં ગલીમાં એક સાથે 7 સિંહની પાછળ ગાડી જવા દે છે અને પાછી રિવર્સ લઈ અને ફરીવાર હાકે છે અને પજવણી કરે છે। ગામ લોકોની માંગ છે કે આ પજવણી કરતા લોકોને ઉપર યોગ્ય કાર્યવાહી કરે અને ગામમાંથી જે ડરનો માહોલ છે તે દૂર થાય અને સિંહોને બહાર ખદેડે તો લોકોને કોઈ તકલીફ ન થાય। ગુજરાતભરના તાજા સમાચાર મેળવવા માટે અમારી ગુજરાત નેશનલ ટીવી ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન પર ક્લિક કરો।